નમસ્કાર, ગુજરાત 18 લાઈવમાં આપનું સ્વાગત છે। કેશોદના ચારચોક વિસ્તારમાં આવેલ અંડરબ્રિજ હવે વિકાસ નહીં પરંતુ સીધો ખતરો બની ગયો છે। 5 વર્ષ પહેલા શરૂ થયેલા આ કામ આજે પણ અધૂરું છે, છતાં બેશરમીથી કોઈ પણ ઓપનિંગ વિના લોકોને ધકેલીને ઉપયોગમાં મૂકી દેવામાં આવ્યું છે। આ સ્પષ્ટ દર્શાવે છે કે તંત્ર અને કોન્ટ્રાક્ટરોની જનતાની સુરક્ષા સાથે કોઈ લેવા દેવા નથી। 4 વર્ષ સુધી લોકો વૈકલ્પિક રસ્તાઓ પર ધક્કા ખાઈ રહ્યા હતા, વાહનો બગાડી રહ્યા હતા, છતાં કોઈને ફરક પડ્યો નહીં। હવે જ્યારે અંડરબ્રિજ શરૂ થયો છે ત્યારે તેમાં સુવિધા કરતાં જોખમ વધુ છે। પાણીના નિકાલ માટે લગાવવામાં આવેલી લોખંડની જાળીઓ અંદર બેસી જતા વાહનો અચાનક ખાબકે છે ને પછી ઝટકાથી ચડે છે, જેને કારણે પાછળ બેસેલા લોકો પડી જવાના બનાવો રોજબરોજ સામે આવી રહ્યા છે। ડિવાઈડર અધૂરા મૂકવામાં આવ્યા છે અને તેમાંના લોખંડના સળિયા બહાર આવી રહ્યા છે, જાણે કોઈ અકસ્માતની રાહ જોઈ રહ્યા હોય તેવી સ્થિતિ છે। અનેક વાહન ચાલકો આ બેદરકારીનો ભોગ બની ચૂક્યા છે। હનુમાન ચોક તરફથી એન્ટ્રીમાં જ કોન્ક્રીટ તૂટી જતા મોટા ખાડા ઊભા થઈ ગયા છે, એટલે વાહન ચાલકોને અંદર જવા પહેલાં જ અકસ્માતનો સામનો કરવો પડે છે। આખો પ્રોજેક્ટ બેદરકારી, ભ્રષ્ટાચાર અને નકામી દેખાવનો જીવંત પુરાવો બની ગયો છે। હકીકતમાં તારીખ 26 જાન્યુઆરીના રોજ જૂનાગઢ જિલ્લા કલેક્ટર દ્વારા આ કામ વહેલી તકે પૂર્ણ કરવા સૂચનાઓ આપવામાં આવી હતી। થોડા સમય પહેલાં સાંસદ મનસુખ માંડવિયા પણ કામ ઝડપથી પૂર્ણ થાય તેવા સંકેતો આપી ગયા હતા, પરંતુ અહીં કોઈની વાત સાંભળવાની ઈચ્છા જ નથી। હાલત એવી છે કે અહીં મુખ્યમંત્રી પોતે આવીને કહી જાય તો પણ કોન્ટ્રાક્ટર અને ઇન્જિનિયરો હાજી કરી પાછા જશે તે જે સ્થિતિ રાખશે, કોઈ ફરક પડવાનો નથી। આ બેદરકારી સામે લોકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે। જવાબદાર કોન્ટ્રાક્ટર અને અધિકારીઓને 7 દિવસમાં કામગીરી સંપૂર્ણ સુધારવા અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે। જો સમય મર્યાદામાં સુધારો નહીં થાય તો કેશોદમાં ઉગ્ર આંદોલન ભડકે તેવી શક્યતા નકારી શકાય નહીં। જય હિન્દ, હું રાકેશ રોણપડિયા, આમ આદમી પાર્ટી પ્રમુખ કેશોદ શહેર। હવે અત્યારે અંડરબ્રિજની હાલત આપણે જોઈએ છીએ કે સસ્તી પ્રસિદ્ધિ માટે 1 વર્ષ પહેલાં આ લોકોએ ઉતાવળમાં કામ પૂરું થયા એ પહેલાં આનું જે લોકાર્પણ કર્યું છે, અધૂરું કામ છે છતાંય લોકાર્પણ સસ્તી પ્રસિદ્ધિ માટે કરી દેવામાં આવ્યું હતું। આજે અંડરબ્રિજની હાલત ડાન્સિંગ રોડ જેવી અત્યારે હાલત થઈ ગઈ છે। અત્યારે તમે જોઈ શકો છો કે આમાં કેમેરામેનને હું કહીશ કે જરાક તમે વિડીયો બતાવો કે વચ્ચે જે ડિવાઈડર છે એમાં ખીલાસળી અત્યારે બહાર નીકળી ગયેલી છે। અત્યારે ક્યાંય ને ક્યાંય કોઈ પણ અકસ્માતે કોઈનો જીવ જાય તો આમાં જવાબદારી કોની? અને અહીંયા આગળની સાઈડ આપણે ગ્રીલ છે ચેમ્બરની અંદર પાણી લઈ જવા માટેની, એ ગ્રીલ અત્યારે ઓલરેડી નીચે બેસી ગઈ છે। કાયમી હજારો ગાડીઓને નુકસાન થાય છે। સામે સેફટી છે, મતલબ કે જે ચેમ્બર બનાવેલી છે, ચેમ્બરની જે આપણી સેફટી ગ્રીલ હોવી જોઈએ, સેફટી ગ્રીલ નથી। આમાં કોઈ પડે અને મૃત્યુ થાય તો એની જવાબદારી કોની છે? હવે અત્યારે પંચાયતથી લઈને પાર્લામેન્ટ સુધી ભાજપની સરકાર છે। ગઈ 26મી જાન્યુઆરી કલેક્ટર સાહેબ શ્રી પણ આનો કડક સંદેશો કેશોદની જનતાને આપીને ગયા હતા કે ભાઈ અમે વહેલામાં વહેલી તકે આ કામ પૂરું કરવું, પણ હકીકતે આ લોકોને કાંઈ એવો ફેર પડતો નથી। આ લોકોએ નક્કી કર્યું છે કે કલેક્ટર સાહેબ નહીં પણ કદાચ ઉપરથી વડાપ્રધાન સાહેબ પણ અહીંયા આવીને સૂચનો આપી જાય ને તો પણ આ લોકોને કોઈ અમલવારી કરવામાં કોઈ પણ જાતની રસ નથી। અને આ લોકોએ એક સાબિત કર્યું છે કે કેશોદની જનતા વધારેમાં વધારે કેમ હેરાન થાય, કેમ પરેશાન થાય, એ લોકોએ એક મનમાં એવું નક્કી કર્યું છે કે આ કાયમી માટે લોકો હેરાન થતા રહીએ। હવે આગામી 7 દિવસનો અમે અલ્ટિમેટમ આપીએ છીએ કે આગામી 7 દિવસની અંદર જો આનું રિપેરિંગ કામ કે આનું જે ડિવાઈડરના કામ અધૂરા કામો છે એ પૂરા ન થાય તો લોકોને સાથે રાખીને ઉગ્રમાં ઉગ્ર આંદોલન કરવાની અમારી તૈયારી છે।